ઉત્તરના હિમાલય પ્રદેશોમાં એકબીજાને સમાંતર 3 ગિરિમાળાઓ, 1 બૃહદ હિમાલયની હારમાળા, 2 મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલયની હારમાળા, 3 બાહ્ય હિમાલય અથવા શિવાલિક હારમાળા આવેલી છે. ઉત્તરના હિમાલય પ્રદેશની ઉત્તર બાજુની હારમાળા બૃહદ હિમાલય તરીકે ઓળખાય છે. સમગ્ર હિમાલયની આ સૌથી વધુ ઊંચી પર્વત શ્રેણી છે, જેમાં 40થી વધુ શિખરો એવા છે કે જેમની ઊંચાઈ 7000 મીટર કરતાં વધુ છે. તેમાં સૌથી વધુ જાણીતું શિખર માઉન્ટ એવરેસ્ટ છે, જે 8848 મીટર ઊંચું છે અને નેપાળ ચીનની સરહદે આવેલું છે. તેને તિબ્બતમાં સાગરમત્થા પણ કહે છે. અન્ય પ્રખ્યાત શિખરોમાં માઉન્ટ ગોડવિન ઓસ્ટિન અથવા K2 નો સમાવેશ થાય છે, જે ભારતનું સર્વોચ્ચ શિખર છે. બૃહદ હિમાલયમાં જેલાપલા, નાથુલા, શિપકીલા વગેરે ઊંચા પર્વતીય ઘાટ આવેલા છે. ચીનમાં આવેલ પવિત્ર યાત્રાધામ માનસરોવર બૃહદ હિમાલય હારમાળામાં આવેલું છે. બૃહદ હારમાળાની દક્ષિણે મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલયની હારમાળા પથરાયેલી છે, જે હિમાલય શ્રેણીના નામે પણ ઓળખાય છે. લઘુ હિમાલયની હારમાળાની પહોળાઈ આશરે 80 થી 100 કિલોમીટર છે. આ હારમાળામાં પીરપંજાલ, મહાભારત, નાગટીબા વગેરે ગિરિમાળાઓ આવેલી છે. લઘુ હિમાલયની ગિરિમાળામાં ડેલહાઉસી, ધરમશાલા, શિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ, દાર્જિલિંગ જેવા અનેક ગિરિમથકો વિકસ્યા છે. ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ વગેરે જાણીતા યાત્રાધામો આ ગિરિમાળામાં આવેલા છે. કુલ્લુ, કાંગડા તથા કાશ્મીર આ વિભાગના અત્યંત રમણીય પ્રાકૃતિક ખીણ પ્રદેશો છે. ઉત્તરમાં હિમાલય પ્રદેશનો દક્ષિણનો ભાગ બાહ્ય હિમાલય અથવા શિવાલિક હારમાળાના નામે ઓળખાય છે. તે 10 થી 15 કિલોમીટર પહોળાઈ ધરાવે છે. સરેરાશ 1000 મીટર ઊંચાઈ ધરાવતી શિવાલિક હારમાળામાં કેટલીક વિશિષ્ટ ખીણ રચનાઓ થઈ છે. તે કાંકરા, પથ્થરો તથા જાડા કામથી ઢંકાયેલી રહે છે. સ્થાનિક ભાષામાં તેને દૂન કહે છે, જેમ કે દહેરાદૂન, પાટલી દૂન, કોથરી દૂન વગેરે.